હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી રીતે બનતી ચિપ્સની રેસીપી. તો આ ચિપ્સ સ્વાદમાં બહુ જ ટેસ્ટી બને છે, જેને આપણે ચોખાના લોટ સાથે બનાવશું, જેનાથી તે એકદમ ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થશે. સાથે ચિપ્સને અમુક ટિપ્સ સાથે બનાવશું, જેનાથી તે ખાવામાં એકદમ ફરસી લાગશે. અને ચિપ્સ બનાવવામાં એટલી સહેલી છે કે ફક્ત 10 મિનિટમાં ડબ્બો ભરીને તૈયાર થઈ જશે. તો બાળકોનું લંચ બોક્સ હોય કે પછી સાંજની ચા માટે એકવાર આ ચિપ્સ ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નવી રીતે ચિપ્સ બનાવવા મેં 1 વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે. તો આ રીતનો જે રેગ્યુલર લીસો લોટ આવે છે તેનો જ મેં ઉપયોગ કરેલો છે, જે બજારમાં ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. હવે મેં જે વાટકીથી લોટ લીધેલો હતો તે વાટકીના માપથી 1 વાટકી જેટલું પાણી લીધેલું છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે 1 મોટી ચમચીનું ઘી એડ કરી દઈએ. અને હવે તીખાશ માટે ફક્ત અડધી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈએ. બધી વસ્તુને મિક્સ કરીને પાણીને થોડું ગરમ કરી લઈએ. તો પાણી ગરમ થઈને આ રીતના ઉકળવા લાગ્યું છે. તો હવે આ સમયે ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ અને લોટને પાણીમાં એડ કરતા જઈને મિક્સ કરી લઈએ. તો આ ચિપ્સને આપણે ચોખાના લોટ સાથે બનાવીએ છીએ. ચોખાના લોટમાં કોઈ પણ જાતનું બાઇન્ડિંગ નથી હોતું, એટલે ઉકળતા પાણીમાં જ્યારે આપણે લોટને એડ કરીએ છીએ ત્યારે લોટમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય છે. અહીંયા 1 કપ ચોખાના લોટ સાથે આપણે ફક્ત 1 કપ જેટલું જ પાણી લેવાનું છે, વધુ પડતા પાણીનો ઉપયોગ નથી કરવાનો. સાથે ચિપ્સ એકદમ ફરસી બને તેના માટે મેં પાણીમાં 1 મોટી ચમચીનું ઘી એડ કરેલું છે. અહીંયા ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ જો મોણ તરીકે ઘીનો ઉપયોગ કરશો તો વધુ સારું રિઝલ્ટ આવશે. તો લોટને આ રીતના વેલણની મદદથી મિક્સ કરવાથી તેના જરા પણ ગાંઠા નથી પડતા. તો બધું જ પાણી લોટમાં એબ્ઝોર્બ થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને લોટને ઢાંકીને ફક્ત 2 મિનિટ માટે સિજવા દઈએ. તો 2 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણને ખોલી લઈએ અને લોટના મિક્સરને એક મોટા વાસણમાં લઈ લઈએ. હવે આપણે લોટનું મિક્સર ગરમ હોય ત્યારે જ તેને ભેગું કરી લેવાનું છે. હવે તેમાં મસાલામાં અડધી ચમચીલું જીરું, 1 ચમચીલા રેડ ચીલી ફ્લેક્સ, 1 ચમચીલા સફેદ તલ, 1 ચમચીલા કાળા તલ અને અડધી ચમચીલું લાલ મરચું પાવડર એડ કરી દઈએ. તો મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. હવે મેં હાથને થોડો તેલવાળો કરી લીધેલો છે. હવે લોટને સારી રીતે ભેગો કરી લઈએ. લોટનું મિક્સર ગરમ હોય ત્યારે જ તે એકદમ સારી રીતે બાઇન્ડ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે મેં લોટને આ રીતનો સેમી સોફ્ટ બાંધી લીધેલો છે. તો ચિપ્સ માટેનો લોટ બાંધતી વખતે ચોખાના લોટનું મિક્સર ગરમ હોય ત્યારે જ આપણે તેને બાંધી લેવાનું છે, જેથી લોટમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય. અહીં આપણે મિક્સરને ઠંડુ નથી થવા દેવાનું. સાથે આપણે ચિપ્સનો મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે. વધુ પડતો ઢીલો કે વધુ પડતો કઠણ નથી બાંધવાનો. જો લોટ બાંધતી વખતે તમારું મિક્સર થોડું પણ છૂટું રહેતું હોય તો 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીને લોટને મીડિયમ સોફ્ટ બાંધી લેજો. અને બંધાયેલા લોટને આપણે રેસ્ટ નથી આપવાનો, તો તેમાંથી ફટાફટ ચિપ્સ બનાવવા માટે થોડો લોટ હાથમાં લઈને તેમાંથી નાની સાઈઝનો લુઓ તૈયાર કરી લઈએ. હવે હથેળીના આ ભાગને લુવા ઉપર પ્રેસ કરતા જઈને પતલી ચિપ્સ તૈયાર કરી લઈએ. તો આ હાથેથી આપણી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં કાંટાની મદદથી કાપા કરી લઈએ, જેથી તે તળતી વખતે ફૂલે નહીં. તો આ રીતના એકદમ ફટાફટ આપણી ચિપ્સ તૈયાર થઈ જાય છે. અને ચિપ્સને તૈયાર કરવાની બીજી રીતમાં મેં આ રીતનું પ્લાસ્ટિક લીધેલું છે. તમે કોઈ પણ કોથળીનો ઉપયોગ કરી શકો છો. હવે તેને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ, જેથી ચિપ્સ પ્લાસ્ટિક સાથે ચોટે નહીં. હવે તેની ઉપર લુવાને રાખી દઈએ. હવે તેની ઉપર ફરી પાછું બીજું પ્લાસ્ટિક રાખી દઈએ અને આ રીતના વાટકીની મદદથી લુવાને પ્રેસ કરતા જઈને ચિપ્સને તૈયાર કરી લઈએ. તો મેં બધા જ લુવાને પ્રેસ કરી દીધેલા છે. કોથળીને લઈને જોઈએ તો એક સાથે આપણી ઘણી બધી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં કાંટાની મદદથી કાપા કરી લઈએ અને હવે હાથમાં એક ચિપ્સને લઈને જોઈએ તો એકદમ પતલી આપણી ચિપ્સ તૈયાર થઈ છે. તો ચિપ્સને ક્રિસ્પી અને કુરકુરી તૈયાર કરવા માટે આપણે તેને પતલી તૈયાર કરવાની છે. અહીં આપણે ચોખાના લોટને સ્ટીમ કૂક કરેલો છે, એટલે જો આપણે ચિપ્સને જાડી રાખશું તો તે ક્રિસ્પી તૈયાર નહીં થાય. સાથે ચિપ્સ તળતી વખતે જરા પણ ફૂલે નહીં, એટલે તૈયાર કરેલી ચિપ્સમાં આપણે થોડા કાણા કરી લેવાના છે. હવે મેં આ તેલને ગરમ કરી દીધેલું છે. તો તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે ચિપ્સને તેમાં તળવા માટે એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલી ચિપ્સ એડ કરી દીધેલી છે. શરૂઆતમાં આપણે તેને ભલથાની ઉતાળ નથી કરવાની, નહીં તો આપણી ચિપ્સ તૂટી જશે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ચિપ્સ નીચેની બાજુથી થોડી તળાઈ ગઈ છે. તો હવે તેને ઝારાની મદદથી બંને બાજુ ફેરવતા જઈને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો ચિપ્સને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ વધુ પડતી હાઈ કે વધુ પડતી ધીમી નથી રાખવાની. મીડિયમ ગેસની ફ્લેમ પર જ તેને તળવાની છે. તો ચિપ્સને તળાતા લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તે એકદમ સારી રીતે તળાઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. તળાયેલી ચિપ્સને ઝારામાં લઈ લઈએ.
તો ડબ્બો ભરીને આપણી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. ચિપ્સને હાથેથી તોડીને જોઈએ તો ચિપ્સ ખાવામાં એકદમ ફરસી અને ક્રિસ્પી તૈયાર થઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ફક્ત 10 જ મિનિટમાં આપણી એકદમ ક્રિસ્પી અને કુરકુરી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. ચિપ્સને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાની છે. ચોખાના લોટની ચિપ્સ બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે ચોખાના લોટમાં કોઈ પણ જાતનું બાઇન્ડિંગ નથી હોતું, એટલે લોટને આપણે સ્ટીમ કૂક કરવાનો છે. 1 કપ ચોખાના લોટ સાથે 1 કપ જેટલું પાણી લેવાનું છે અને ઉકળતા પાણીમાં જ્યારે તમે ચોખાના લોટને એડ કરો છો ત્યારે લોટમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય છે. સાથે લોટનું મિક્સર થોડું ગરમ હોય ત્યારે જ આપણે લોટને બાંધી લેવાનો છે અને આપણે ચિપ્સ માટેનો મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે. અને ચિપ્સને તૈયાર કરતી વખતે આપણે તેને થોડી પતલી તૈયાર કરવાની છે, જેથી તે એકદમ ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થઈ જાય. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.